શું તમે જાણો છો કે સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મોંઘવારી જાણવા માટેનું મુખ્ય ઇન્ડિકેટર છે. એને કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન તરફથી બહાર પાડવામાં આવે છે. આ ગ્રાહક ભાવ સૂચકાંક એક નિશ્ચિત સમયમાં ઉપયોગ માટે ખરીદેલી ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં આવેલા ફેરફારને માપે છે અને ફુગાવામાં વધારો થયો છે કે ઘટાડો તેનો સંકેત આપે છે. સીપીઆઈ એક પ્રકારની બાસ્કેટ જેવું હોય છે, જેમાં સામાન્ય માણસના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સ અને સર્વિસીસનો સમાવેશ થાય છે, જેવા કે ખાદ્ય પદાર્થો, રહેણાંક, કપડાં, પરિવહન, શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને સંચાર સેવા. Surveyor goes to your house, asks you, over the last week, what have you spent? How much did you spend on food? How much did you spend on clothing? How much did you spend on eating out? How much did you spend in hotels? How much did you spend on buying shoes? And so on. સીપીઆઈના આઇટમ બાસ્કેટ એનએસઓના હાઉસહોલ્ડ કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વેના આધારે નક્કી કરવામાં આવે છે. સમય સાથે બદલાતા ખર્ચ અને વપરાશને સીપીઆઈમાં સચોટ રીતે બતાવવા માટે આંતરરાષ્ટ્રીય ગાઈડલાઇન્સ અનુસાર આવેલા ચેન્જીસનો સમાવેશ કરવા અને નવી ટેકનોલોજી સાથે સીપીઆઈ તૈયાર કરવા માટે સરકારે બેઝ યર રિવાઇઝ કરીને 2012થી 2024 કરી દીધું છે. Updating the base year of CPI will ensure that the index reflects the consumption patterns and household spendings more accurately. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ દેશના વિવિધ ભાગોમાં માલ અને સર્વિસની કિંમતના આધારે દર મહિનાની 12મી તારીખે ફુગાવાના આંકડા રજૂ કરે છે. સીપીઆઈના આંકડાથી સરકાર અને આરબીઆઈને પોલિસી બનાવવામાં મદદ મળે છે અને જ્યારે આંકડા અપડેટ થશે ત્યારે પોલિસી વધુ સચોટ બનશે અને દેશ વિકાસના માર્ગ પર આગળ વધશે.